આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત. સ્વાદ સંબંધ બનાવે. ટીવી 13ની ચૂંટણી યાત્રા ગુજરાતભરમાં ફરી રહી છે. મોટાભાગે અમે મહાનગરો અને નગરપાલિકાને કવર કરીએ છીએ. સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ અથવા દર્શકોને રસ પડે એવી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો પણ અમે મુલાકાત લઈએ છીએ. આ રસ્તો જે જાય છે ને, આ દેશના સૌથી સુંદર એવા ગામ ભીમાસાર ગુણાતીતપુર તરફ જઈ રહ્યો છે. આ રસ્તો ત્યાં અટકશે અને આ ગામોની ખાસિયત એ છે કે આને 13થી વધારે આંતરરાષ્ટ્રીય એવોર્ડો મળેલા છે. સૌથી વધુ વસ્તી ગુજરાતની હજુ પણ આજે પણ ગુજરાતમાં 60%થી વધુ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે, 38% લોકો શહેરી વિસ્તારમાં રહે છે. તો આજે આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ ભીમાસર તરફ, ભીમાસર અને બીજા એટલા સરસ ગામો તરફ. આ કચ્છનું ભીમાસર છે. મેં જેમ આપને કહ્યું કે આ ગામે 13થી વધુ રાષ્ટ્રીય એવોર્ડો જીત્યા છે. સૌથી સ્વચ્છ ગામ, સૌથી સાક્ષરતાનું ગામ, બધી જ બેઝિક ફેસિલિટી. તમને લાગે નહીં, તમે પાછળ ભારત માતાનું મંદિર જો. બાળકો માટે એકથી વધારે રમતગમતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાળકો રમી શકે એવી વસ્તુ, ફૂટપાથ, ચોખ્ખા ચણક રસ્તા. હું પહેલાં આપને રસ્તા બતાવી દઉં. અને આ લોકો રસ્તા બનાવે છે તો 20 વર્ષ ટકે છે. જે લોકો આનું સંચાલન કરે છે એમને ધન્યવાદ આપવા પડે કે જ્યારે ભ્રષ્ટાચાર ન થાય, સારું કામ થાય, ત્યારે આવા સરસ રસ્તાઓ બને છે. આપણે ભીમાસરના કેટલાક લોકો સાથે વાત કરીએ. આમ તો આ કચ્છનો તડકો અને આ સમય બપોરના 2:30 વાગ્યાનો, એટલે રડ્યા ખડ્યા લોકો હોય. સાંજ હોય તો આવી જાઓ મિત્ર, તમે વધુ લોકો આવે. જી, આપનું નામ? કાનાભાઈ ઝરુ. કાનાભાઈ, કેવું છે તમારું ગામ? એકદમ સુંદર ને ક્લીન. આના માટે તમે બધા શું મહેનત કરો છો? અમારી ગામની આખી પંચાયતની ટીમ છે, એની બધી સાળ સંભાળ રાખે છે. સફાઈ, કચરો બધું એકદમ સવારના ઘરો ઘર કચરો ઉપાડે છે અને માણસો બધા એના ઝાડુ મારશે આખા ગામની અંદર. બહુ સારું પંચાયતનું વ્યવસ્થા છે. બહુ સારું. તો આ કચ્છ કહેવાય. આ પાણીના ટીપા માટે માણા વલખા મારે. તમારે એટલી બધી હરિયાળી, પાણીની કેવી વ્યવસ્થા છે? બહુ સારી વ્યવસ્થા. અમે અમારા ગામની બાજુમાં આખા કચ્છમાં બીજા નંબરનું તળાવ ભીમાસર આવેલું છે. એ તળાવમાંથી આખા ગામની અંદર ઝાડ વૃક્ષને પાણી આપીએ છીએ. મતલબમાં મેં એવી સાંભળ્યું છે કે કચરો કરતા દંડ પણ કરવામાં આવે છે. બહુ ખરા? એનો દંડ પણ એકવાર લેખિતમાં એને જાણ કરવામાં આવે છે કે ભાઈ કચરો ન કરતો. પણ સ્વયંભૂ માણસો પોતે જ કચરો નથી કરતા, કેમ કે એટલું બધું સફાઈ હોય ને આપણે કચરો કરીએ એટલે આપણી ખરાબ લાગે છે. આ અમારું ગામ એક ગ્રીન સિટી જેવું ગામ છે એકદમ. મતલબ શું શું છે સગવડતા ગામમાં? પૂરી તમામ સુવિધા, કોઈ અગવડ જ નથી. પૂરી ફૂલ સુવિધા, ગટર બધું ભૂગર્ભ ગટર નહીં, ગટર લાઈન છે આખી એકદમ. મતલબ પાણી, ગટર લાઈન, શૌચાલય, જાહેર શૌચાલય, બગીચો, રમતગમતની મેદાન, લાઇબ્રેરી, પંચાયત ઘર, પોસ્ટ ઓફિસ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બધી તમામ જે પાયાની સુવિધા, જીવન જરૂરિયાતની બધી સુવિધા આપણા પાસે છે એકદમ. મતલબ યુરોપનું ગામ હોય ને, આપની સાથે વાત કરીએ. 2 મિનિટ આવી જાઓ ને અહીંયા. આવી જાઓ. કોઈ યુરોપનું ગામ હોય ને નાનું, કે જેમાં 5, 10, 20 હજાર લોકો રહેતા હોય, એમને જે બેઝિક સુવિધા પૂરી પાડે ને એવી સુવિધા આ ગામમાં છે. તમને ક્યાંય કચરો ન જોવા મળે. બાપા, કેવું છે ગામમાં? જો કાનાભાઈ કીધું એમ જ છે. બહુ સગવડ છે. હે ને? હા. કોઈ જાતની માથાકૂટ? ના, કાંઈ નહીં. આ ગામમાં કાંઈ નથી. એમ ને? સરસ રહેવું ગમ. તમે બીજે ક્યાંય ફાવતું નહીં હોય? કાંઈ માથાકૂટ નહીં. એટલે બીજે નહીં ફાવતું હોય? બીજે તો ન જ ફાવે નહીં. તમારે વેવાય વેલાના ગામ ક્યાં છે? અમારું સ્વર્ગ જેવું ઘર હે તો જવાની જરૂર છે અમારે બીજી જગ્યાએ. તમારે જે વેવાય વેલાના ઘેરના ગામ એટલા સારા નહીં હોય. ત્યાં જાઓ ત્યારે જાઓ એમ તો ઝપાટ ઘરે પહોંચી જાય. ઝપાટે ઘર પહોંચી જાય. અને આના માટે આ લોકો બધા જાગૃત છે, શહેરને સુંદર રાખવા માટે. વડીલ, આપનું નામ શું છે? અશોકભાઈ, સેજ આ બાજુ જો. તમારી યારે વાત કરીએ. કેવું છે તમારું ગામ? ગામ 1 નંબર. હા. શું મહેનત કરો છો ગામને 1 નંબર રાખવા માટે? આપણી પાસે હાલ ફિલહાલ અમે સ્ટ્રીટ લાઇટનું કામ કરીએ છીએ. ગ્રામ પંચાયતની અંદર અમે 2 જણા સ્ટ્રીટ લાઇટનું કામ કરીએ છીએ. ક્યાં પણ ગામમાં અંધારો જોવા નહીં મળે. રાત્રે તમારે સૂઈ ગોતી હોય તો સૂઈ મળી જાય એટલું પ્રકાશ અહીંયા ગામની અંદર જોવા મળશે.
આ ગ્રામ પંચાયત જ છે, આ ગુજરાત કચ્છ કાઠિયાવાડનું એક ગામ જ છે. જો આ ગામ એટલું સુંદર થઈ શકે તો બીજું ગામ કેમ? કારણ એના માટે મહેનત કરવી પડે. તમે જોઈ શકો કાળા તડકામાં પાણી દરેક ઘરે પહોંચે એની સુવિધા. આ માણસે કેટલા કોન્ફિડન્સથી કીધું કે આખી રાત એ લોકો ફરે, ક્યાંય પણ જો સહેજ પણ અંધારું ભાળે તો ત્યાં અજવાળું કરી દે અને રાત્રે સૂઈ પણ તમે ગોતી શકો. વધુ કેટલાક લોકો મળશે તો એમને આપણે બતાવશું. એ ઉપરાંત કચ્છના પરંપરાગત મહિલાઓ એ સાઈડમાં છે, કોઈ પ્રસંગ હશે કદાચ એટલા માટે આવ્યા છે. ચારે બાજુ સામે ગાંધી બાપુ ધ્યાન રાખીને બેઠા છે, ગાંધીજીનું સ્ટેચ્યુ છે અને તમામ લોકો ખુશાલ. આવા જો ગામ બધા જ થઈ જાય તો શહેર તરફનું આપણું જે છે સ્થળાંતર, માઇગ્રેશન, એ અટકી જાય. આદિભાઈ કેવું છે ગામ તમારું? કચ્છમાં સારામાં સારું સુંદરમાં સુંદર ગામ ભીમાસર ચકાસર છે. આવું ગામ ક્યાં આપણે કચ્છમાં જોવા નહીં મળે. કચ્છની આમ તો આ દેશમાંથી સારું ગામ નથી કોઈ. આ દેશમાં પણ સારું ગામ નથી. પાણી આવે છે, ઓલ સાહેબ સૌ બધી સુવિધા, પાણી, ગટર, રોડ લાઇટ, રોડના કામ, સફાઈ કામ બધું સરસ છે આ ગામમાં. કોઈ ફરિયાદ જ ન રહે ને? કોઈ ફરિયાદ નહીં સર, કોઈ ફરિયાદ નથી આવતી. રોજ વાળવામાં આવે, રોજ સાહેબ રોજ સફાઈ કરવામાં આવે. ઉગ્યા પહોંચીએ 6 વાગે, 9-10 વાગ્યા સુધી બધા સફાઈવાળા શેરિયામાં કામ કરતા હોય. સૌની જગ્યા કામ આપી દીધો એ કામ કરતા હોય બધા. કોઈ ગટર ઉભરાણી હોય એવું સાંભળે છે કોઈ? સાહેબ કોઈ કંઈ ક્યાંય રાડ જ નહીં. એના અમારે છે કર્મચારી ફરે પડે ઉપર, કોઈ રાવ જ ન આવે સાહેબ. અને લાઇટ ડીમ ચાલુ જ હોય 24 કલાક સાહેબ. પાણી ચાલુ સાહેબ, એક દિન બીજી દિન સાહેબ, આ બધે વારો હોય સાહેબ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ફોર્મ તો ભરે છે, પરંતુ એવી હજારો તાલુકા પંચાયતો છે કે જેને તાલુકા પંચાયતની સરખી ઓફિસ પણ નથી હોતી. જ્યારે ભીમાસર ગ્રામ પંચાયતની જે તાલુકા પંચાયતની કચેરી છે એ કોઈ કોર્પોરેટ ઓફિસને ટક્કર મારે એવી છે. કોઈ કોર્પોરેટ ઓફિસ હોય એને ટક્કર મારે એવી છે. આખું ગામ હરિયાળું છે. સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પણ છે ઇન્ટરનેશનલ બાળકો માટે. એટલે આ એક એવું ગામ છે કે જો ભારતના 50% ગામડા પણ ભીમાસર જેવા થઈ જાય તો આ ગામમાંથી જે આ દેશમાં જે સ્થળાંતર, માઇગ્રેશનની જે સમસ્યા છે એ ઓછી થઈ જાય. તડકાનો સમય હોવાથી બહુ ઓછા લોકો અમને મળી રહે છે જેની સાથે અમે વાત કરીએ. પણ અમારો આશય આ શોમાં એ છે, મોટાભાગના શોમાં અમે આપને બતાવ્યું કે ખૂબ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના લોકો હા કરતા હોય. અમે આપણી આ જે કાર છે TV13 યાત્રા એ હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરી કચ્છના ભીમાસરમાં પહોંચી છે. આ ઉપરાંત હજી ગુજરાતના સૌથી સુંદર 3 થી 4 શહેરો અમે આ શોમાં આપને બતાવશું, જેથી બાકીના લોકોને ખબર પડે કે ગામડું કેવું હોવું જોઈએ, આદર્શ ગામ કેવું હોવું જોઈએ. માત્ર ચૂંટણી જીતી અને નાણાં બનાવવા. અચ્છા, બીજું આ ગામમાં વર્ષોથી દરેક ઘરે કમ્પલસરી શૌચાલય છે. જો કચરો ફેંકે તો એક વખત નોટિસ આપવામાં આવે છે, પાણીનો બગાડ કરે તો એક વખત નોટિસ આપવામાં આવે છે, પછી 5000નો દંડ છે, અથવા તો એ ઘરનું ઇલેક્ટ્રિસિટી કટ કરી દેવામાં આવી છે. એટલે અનુશાસન પણ છે અને એટલા માટે જ તમે જોઈ લો. એટલે સુંદર તમને લાગે કે કોઈ રિસોર્ટમાં આવ્યા, કોઈ કહી શકે ગામડું છે એમ. તો આવા ગુજરાતના શ્રેષ્ઠ ગામડાઓ આપને બતાવીશું. ગુજરાત ભ્રમણમાં 60% પ્રજા જે ગામડામાં રહે છે. મેં પોતે કોસ્ટલ બેલ્ટ અને ઉત્તર ગુજરાતના કેટલાક એવા ગામો દેવજીભાઈ જોયા છે કે તમે ગામમાં પ્રવેશી જ ન શકો, તમે વોમિટિંગ થઈ જાય. એની સામે ગુજરાતનું અને દેશનું સૌથી સુંદર ગામ ભીમાસર કે જેને 13થી વધુ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. આપણી સાથે દેવજીભાઈ છે. આ ગામમાં પણ લોકશાહીમાં જેમ ભાજપ કોંગ્રેસ હોય એમ છે બંને, પરંતુ એમણે મને સરસ વાત કીધી કે બધી પાર્ટીની લડાઈ બધું ચાલે, પણ જ્યારે એક વાત પર તમે બધા જ નેતાઓ, બધા જ લોકો એક થઈ જાઓ છો, જેના લીધે આ કન્ટિન્યુ વર્ષોથી આ ગામ સુંદર ને સુંદર થતું છે. એ વાત કઈ છે? ગામના વિકાસ માટે અમે બધા એક જ છે. પોલિટિકલ પાર્ટીના લીધે બધા પોતપોતાની જગ્યાએ લડતા હોય છે. કોંગ્રેસની જગ્યાએ લડે, ભાજપની જગ્યાએ લડે. હું ખુદ ભાજપમાંથી કારોબારી સભ્ય છું અંજાર તાલુકાનો. અને ગામના વિકાસ માટે જે કંઈ હિત લેવાનો, જે પગલાં લેવાનો, એમાં બધા સાથે મળીને જ કરતા હોય છે. જેમ કે મારા મુખ્ય આગેવાનો છે તો કોંગ્રેસમાંથી વિકી હુંબલ સાહેબ છે, બીજા ઉદ્યોગપતિ છે ભીમાભાઈ હુંબલ, શ્રીરામ સોલ્ટ ગ્રુપના, જે દાનવીર છે
અત્યારે એને 125 કન્યાના લગ્ન કરાવ્યા હતા બ્રાહ્મણ સમાજના, જેને આશરે 3 થી 4 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. અમારા જ ગામમાંથી અંજાર તાલુકા ભાજપના પ્રેસિડન્ટ છે BN આહિર. એટલે પોલિટિકલ રીતે બધા પણ સક્ષમ છે. જે પાર્ટી જે કંઈ છે એ હોદ્દા એમની યોગ્યતાના હિસાબે આપતા જ હોય છે. અને ગામના વિકાસ માટે બધા એક થઈને એમાં કોઈ બાંધછોડ નહીં, કોઈ બાંધછોડ નહીં. જેમ કે અત્યારે ગામને નુકસાન થાય એવું હોય તો બધા જ પક્ષના લોકો એક સાથે. બધા પક્ષના એક સાથે જ લોકો આવી જતા હોય છે. ગામના હિત માટે કોઈ પણ નિર્ણય લેવાનો છે એમાં સાથે ઉભા. વાત સાંભળી કે દંડ પણ રાખ્યો છે, કોઈ ગંદકી કરે પાણી બહાર પડે તેને એ પંચાયતની ઓથોરિટી જે બોડી છે અને જે કર્મચારી કરેલા છે એના હિસાબે ચાલતું હશે એમ. જેમ કે હવે તો લોકો ટ્રેન થઈ ગયા છે ને કે કચરો અત્યારે જેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો કોંગ્રેસની જગ્યાએથી લડશે, ભાજપની અમે અમારી જગ્યાએથી લડશું. જે છે એ લીગલી લડાઈ કરશું એમ. મને એક બીજો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછવો છે. તમે એટલા સરસ ગામમાં રહ્યો છો, ફોરેન જેવા યુરોપને, તો બીજે ક્યાંક સગાવાલાને ક્યાંક બીજા કોઈ ગામડામાં જવાનું થતું હોય છે ત્યારે તમે ત્યાં શું વિચારો કે ભાગો સીધા? ના, અમે તો 100% કહે છે કે ગામની સુંદરતા તો જ વધે સાહેબ. આખું ગામ અમારો જે વેરો છે એ કમ્પ્લેટ પંચાયતમાં ભરતા હોય છે. જેમ કે મકાન વેરો છે એ પ્રાથમિક આપણે પંચાયતને ભરશું તો જ સગવડ મળવાની છે. એટલે જે સહયોગ ગામ કણેથી જોઈએ છે એ પંચાયતને મળે છે, પંચાયત કણેથી સહયોગ જે જોઈએ છે એ ગામને મળે છે. બંને મળી અને સ્વતંત્ર હલાવે છે એમ. તો પોલિટિશિયનની જગ્યાએ ગામની જગ્યાએ. હું જ્ઞાન નથી આપતો, પણ ખૂન ખરાબા થઈ જાય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં. એને બદલે બંને પક્ષના લોકો ખેલદિલીથી ચૂંટણી લડે તો ગામ સ્વર્ગથી પણ સુંદર. તમે જો બ્યુટીફુલ ગામ, કોઈ રિસોર્ટ જેવું કોઈ કહે નહીં. કોઈ માણસને આંખે પાટા બાંધીને અહીંયા મૂકી દીધો હોય તો કોઈ કહે નહીં કે આ કચ્છ ગુજરાત કાઠિયાવાડનું ગામડું છે. TV13ની ચૂંટણી યાત્રા કચ્છના ઇન્ટિરિયર વિસ્તારમાં પહોંચી છે. અમે મહાનગરપાલિકા નગરપાલિકાઓ ને મોટાભાગે કવર કરીએ છીએ અને ઇન્ટરેસ્ટિંગ હોય એવી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ કવર કરીએ છીએ. ગુજરાતમાં આજના દિવસે 64% પ્રજા હજી ગ્રામીણ વિસ્તારમાં ગામડામાં વસે છે, જ્યારે 36% લોકો શહેરોમાં વસે છે. દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણીની સુવિધા નહીં હોવાથી, સારા રસ્તાઓ નહીં હોવાથી, ગટરની વ્યવસ્થા નહીં હોવાથી લોકો શહેર તરફ જાય છે. પરંતુ આજે અમે કકળાટ નથી કરવાના. તમને ગંદા ગામો તો કોસ્ટલ બેલ્ટમાં ઉત્તર દક્ષિણ બધી જ બાજુ ગુજરાતમાં પડ્યા છે. આ શોમાં અમે બે ખૂબસૂરત ગામડા બતાવવાના છે જેમને સેંકડો એવોર્ડ મળ્યા છે, ભીમાસર અને આ છે ગુણાતીતપુર. વાત એ નથી કે ભૂકંપ પછી કેવી રીતે ડેવલપ થયું, પરંતુ કન્ટિન્યુ 25 વર્ષ સુધી આને એટલું વધારે ને વધારે બહેતર બનાવનાર આ લોકો છે. આ બધા જ ખેતી સાથે સંકળાયેલા છે, પણ આમનો આ એક બાબતમાં બધા એક થઈ જાય છે. ચૂંટણી આવે, ભાજપ કોંગ્રેસની વિચારધારા હોય, પણ એક બાબતમાં આ લોકો એક થઈ જાય છે એક વાતમાં કે જ્યારે એના શહેરની વાત આવે. બેહદ ખૂબસૂરત ગામડું છે, તો દરેક વસ્તુ છે. સૌ પ્રથમ આપણે જે મિત્ર છે એમને પૂછીએ. જી, આપનું નામ? ધીરજભાઈ પટેલ. ધીરજભાઈ, તમારા ગામમાં કેવી કેવી સુવિધાઓ છે? જે સામાન્ય માણસને પોતાના જીવન જરૂરિયાત મુજબ જે સુવિધાઓ જોઈએ, પાણીની વ્યવસ્થા, બાળકો માટે સ્કૂલની, આંગણવાડીની વ્યવસ્થા, કે ખેડૂતો માટે સેવા સહકારી મંડળી, જેથી કરીને પાયાના ખાતરો આસાનીથી મળી રહે, અને રોડ લાઇટ, બધી જ સુવિધા જે આપણે એક ગોકુળિયા ગામનું જે સ્વપ્ન વિચારી એ ટાઈપની બધી બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, બધી સુવિધા ગુણાતીતપુરની અંદર વિકસાવેલી છે. ગટર વ્યવસ્થા, સફાઈ? ગટર વ્યવસ્થા, સફાઈ માટે પણ ટ્રેક્ટર છે જે ઘરે ઘરેથી કચરો ઉપાડી જાય છે. અને ગટર વ્યવસ્થા પણ એક પણ એવું ઘર નથી ગામની અંદર કે જ્યાં શૌચાલય ના હોય અને ગટરની વ્યવસ્થા ના હોય. બધા તમામ ઘરોની અંદર ગટર સાથેની સુવિધા જોડાણ કરેલા જ છે. બધું એક મિત્ર, સર હું તમને પૂછીશ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું જે લોકો ચૂંટાય એની મુખ્ય કામગીરી શું હોય છે? એની મુખ્ય કામ જે ગામડાનો વિકાસ કરવો હોય એને મુખ્ય કામગીરીઓ. અને અમારા ગામમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના જે ઉમેદવાર હતા ગયા ટર્મમાં એને સારો અમને એવો વિકાસ કરી આપ્યો છે અમે ગામડામાં. તમને કોઈ ફરિયાદ, કોઈ વસ્તુ લાગતું કે આ થઈ ગયું તો સારું હતું યાર? એવું એક બે કામ હશે, પણ શું કે કચ્છની અંદર જિલ્લો મોટો એટલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એને એ લોકોને પણ ગામડા ઘણા આવેલા, એટલે બધાને સ્ટેપ બાય જે મળે, જે બાકી રહી ગયા એ આગલી ટાઈમમાં અમે પૂરું કરાવી દઈશું. મૂળભૂત સુવિધા તમામ છે, બધી સુવિધા છે. ને અમારા ગામમાં લગભગ 70 થી 80% ઘરોની અંદર માથે સોલાર લાગેલા છે.
એટલે ઇલેક્ટ્રિક પર માટે પણ આ જીબી કે પીજીવીસીએલ પર આધાર જ નથી. દાદા રામ રામ. રામ રામ. ગામ કેવું છે? સારું છે, અમારું તો ગામ બહુ સરસ છે. હો, કઈ તકલીફ તકલીફ કાંઈ નથી. નહીં ને? ઘરે છોકરાને બધા સાચવે છે? હો બરોબર. કેટલા વર્ષ છે? મને આ 80 હાલે. 80 વર્ષ ચાલે. ટોટલ ગણી લીધા કે સુખના ને દુઃખના જુદા જુદા? આવી ગયા 80 સુમર ચાલે. 80 હારા ગયા. બહુ ચાલી દાદા 80 પહેલાં દુઃખી હતા પણ હવે સારું હોય કે ભાઈ દુઃખી હતા. પાણી આવી ગયું હે ને, નર્મદાનું પાણી. પાછળ બહુ સરસ, બહુ મજા આવી. વિચાર કરો કે કેટલાક ગામ એટલા સરસ હોય કે ત્યાં આવીને શું કીધું હોય. જી આપનું નામ? મનજીભાઈ. મંજુભાઈ, કેવું છે ગામમાં વ્યવસ્થા? ગામને મને તો સારી લાગે છે પણ હું તો અમદાવાદ રહું છું. કેવું છે ત્યાં? હા. તમારું ગામ સારું કે આ ગામ સારું? ના ના, આ ગામ મારું. બદલાઈ નાખું 7-12માંથી નામ? ના ના, છે એ બરાબર છે. તો જી દાદા આપ શું કહેશો? સારું છે આમ ગામમાં. આમ કાંઈ હજી રહી જાય એમ લાગે કે આ કર્યું હોત તો સારું હતું? ના એમ તો હવે વિકાસ કર્યા રાખે છે એમ. શું તકલીફ છે? રસ્તા બસ્તા કેવા? રસ્તા સારા બધા. હોવ. પાણી આવી જાય? પાણી છે બરોબર, છૂટ પાણી એકદમ. ફૂલ ગટર બાકી? થોડુંક બાકી છે એવું બાજુ, બાકી આમ આવું તો કાંઈક તો રહી જ જાય. આ લોકો રાખી દે થોડુંક. જી ને ફરિયાદ કરે છે. આપનું નામ? કે રામાણી. રામાણી સાહેબ, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત નગરપાલિકા ટિકિટ આટલું માણસ તૂટી પડ્યા છે, તેને આટલી બધી આમ સેવા સમરા કાઢી ગઈ છે. એની તો વાત જ જવા દો. ખુરશી યાર આ તો પડાપડી છે જ. હા, અને જે ઉમેદવાર પોતાનું કર્તવ્ય નથી છતાંય પણ ઉમેદવારી નોંધાવે છે, પણ એને શું હોય કે થોડું જાજુ મેળ પાણી મળી જાય એટલા માટે. આ લોકો જેવું માનતા હોય ને નેતાઓ, લોકોને બધી સમજ છે પણ તમને કરવા દે છે કે કરો, અમારે અમારું કામ કરવું છે. બધાને ખબર હોય કે આ કાંઈ 5-10% કે 20% લોકો સેવા માટે આવતા હોય છે, બાકી તો બધાને ખબર પડે છે. નહીંતર કાંઈ એટલો બધો રાફડો થોડો પટે. ઘરે બા બાપુજીને પાણી ન દેતા હોય, ઘરના વોટ પોતાના 5-6 એ માન મળતા હોય પણ છતાં ઉમેદવારી નોંધાવે. એને એમ લાગે કે હું જ જીતી. હા, દાદા કેટલી ચૂંટણીઓ જોઈ? ચૂંટણી તો કાયમ આવે છે ને જોયા રાખી છે, એ તો બરાબર છે. ચૂંટણીના વિષયમાં તો બાકી સુખી છે ગામ. બરાબર, ગામ સુખી છે ને? ગામ સુખી છે. છે એ બધા સારું કામ કરે છે. દાદા સાથે વાત કરીએ. અચ્છા, આ નવી યંગ એ બધા વૃદ્ધ માણસો જ છે વધારે, એટલે આ હાવ જુવાન. આમે જુવાની છે. કેટલા વર્ષ? 44 વર્ષ. 44 વર્ષ? ગુલાબી તો બહુ છો, કાંઈ વાંધો નહીં. સાહેબ કેવું છે આપનું ગામ? બસ રળિયામણું. તમે જે આપણે ગોકળિયું ગામ કીધું હતું, ગટરનું કીધું, કંઈ પ્રોબ્લેમ છે ગટરનું? ગટરમાં પ્રોબ્લેમ નથી, પણ પાછળ જે ઊંચા વિસ્તારમાં હતું, હવે એ નીચા વિસ્તારમાં થઈ ગયું, ઊંચા વિસ્તારમાં બાકી છે. એની કામગીરી હવે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. આમ શાંતિ છે? આમ શાંતિ છે. અને કે ફરિયાદ કરવી પડે કે એવું કંઈ નહીં? ના, ફરિયાદ ના કરી. રસ્તાઓ સારા? રસ્તાઓ, રોડ, જીવન જરૂરિયાત બધી સુવિધાઓ. મારું શું કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ લોકોએ બીજું જ કંઈ કરવાનું ન હોય, સમયસર પાણી મળી જાય, અને ખાસ કરીને સિંચાઈ અને જે શહેર સાથે જોડતા રસ્તાઓ એ એનામાં આવે. તો એમાં તમારું કેવી સ્થિતિ ખરાબ? કારણ કે અમે આવ્યા ને એક બાજુનો રસ્તો નહોતો સારો એટલે. ના, રસ્તાઓ સારા થઈ ગયા છે. એટલેથી અમારે ભચાઉ 10 કિલોમીટર કવરેજ ક્ષેત્રમાં પણ રસ્તા પહોળા થઈ ગયા. જે આપણે સાંકડા રસ્તા હતા, 2 ગાડીઓ સામસામેથી નીકળી નથી શકતી, એ પ્રમાણે હવે રસ્તા પહોળા થઈ ગયા 2 વર્ષ પહેલાં. એટલે કોઈ રસ્તાનો કોઈ મોટો ઇસ્યુ નથી. પણ જે સુવિધાઓ આપણે વિચાર કરીએ છીએ કે આ શહેરોમાં જે ઘૂંઘરા વાતાવરણમાં આપણે જીવીએ, એના કરતાં જે અત્યારે 80% લોકો ગામડામાં આવવા વિચારી રહ્યા છે. ખુલ્લા હવામાનમાં અત્યારે તમે ચારે બાજુ જોઈ લો, હવાની લહેર અને ખુલ્લું વાતાવરણ, મંદિરની સાનિધ્યમાં બેઠા છીએ. અને આ વડીલોને પૂછા કરી લ્યો કે આવડું રળિયામણું ગામ, અને ક્યાં આપણે શહેરોમાં ઘોંઘાટ વિસ્તારોમાં અને ધુમાડાની ઓલું લઈ શ્વાસમાં લઈ અને ફેફસાઓ ખરાબ કરવા, માનસિક ટેન્શન, અત્યારે સ્ટ્રેસ વધી ગયો. માનસિક સ્ટ્રેસ અત્યારે ગામડામાં ઓછો. અત્યારે તમે શહેરના ગમે એ વ્યક્તિને પૂછા કરશો કે અત્યારે ભચાઉ તાલુકાની જો ઉદાહરણ લઈ, શહેરમાં અત્યારે 80% લોકો એટલે ગુણાતીતપુર રહેવા માટે આવા કે તમારા ઘરે ખાલી છે.
ઓહો, આ એક અદ્ભુત ઘટના કહેવાય કે સિટીમાંથી લોકો અહીંયા પૂછે છે કે અહીંયા ભાડે મકાન મળશે, કારણ કે અહીંયા નીરવ શાંતિ છે, કકળાટ નથી, બધી જ સુખ સુવિધા. એમણે બહુ સાચી વાત કીધી. શહેરમાં બહુ ઉચ્ચાટમાં કહો ને, ક્યાં ઊંધું ગાલીને હાલે તો ખબર જ ન પડે. ગાય ગા જતો આપણે એમ કે ક્યાં જતો હશે. એટલે લોકો એટલા બધા અટવાઈ ગયા છે જિંદગીમાં, ઇઝ સહજતા નથી રહી, શાંતિ નથી રહી. એટલે એમની વાત સાથે હું સહમત છું કે ગ્રામીણ લોકોએ બેક ટુ નેચર પાછું આવવું જ પડશે. કારણ કે હવે કમાવાની, મોટા થવાની, વિકાસ કરવાની એક હદ હોય છે, અંતે તો તમારે ધરતી તરફ પાછું આવવું પડતું. એટલે સિક્કાની બે બાજુ છે. ધંધા અર્થે અને એના માટે શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે, કમાવા માટે જરૂરી છે એવું નથી, પણ જીવન જીવવું પછી જે આપણી ઉંમર થાય એના પછી જીવન જીવવું એ ગામડાની જે મજા છે ને એ બીજા એક શહેરોમાં નથી. આપનું નામ? વિજયભાઈ પટેલ. વિજયભાઈની વાત સાચી છે કે જો ગામડાઓ સારા હશે ને તો તમને અમદાવાદનું તમારું સિંધુ ભવન કે પછી સાઉથ બોપલ કે સુરતનું વેસુ કે મુંબઈનું કે રાજકોટના કાલાવાડ રોડનું મકાન કે ઘર મૂકી અને આવા સરસ હશે ને. હું એકવાર અમારે કહી દઉં નરેશભાઈને, જો પોસિબલ હોય તો એક ખાલી બતાવી દે કે ગામડું છે તો જોઈ લો, ટક્કર મારે ને તમામ ઘરો એટલા ખૂબસૂરત, મોટા, સુખ સુવિધાવાળા છે. અને વધુ એક દાદાજી છે, આપણે એમને પણ પૂછીએ કે દાદા કેવું છે જીવનમાં અને ચૂંટણીમાં, સમાજમાં, રાજકારણમાં બધું? અમારું આ ગામ છે ને નવનિર્મિત ગામ છે. ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે અહીં ગામની ઉપસ્થિતિ નહોતી. 2001માં નવું ગામ બન્યું. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ નવું ગામ બનાવ્યું છે. તો આ ગામ સરસ મજાનું એવું સારું બનાવ્યું છે. આ ગામની એવી બાંધણી છે, આવી બાંધણી ક્યાંય તમને જોવા નહીં મળે. આ ગામની બાંધણી છે. 11 ચોક છે, એમાં 112 મકાન છે, આ મંદિર છે, આ પાયું પ્લોટ છે. પછી જે આના અહીંયા આ ગામની અંદર આવવાના જે રોડ હતા ને, મેઇન રોડ છે, એ રોડ પહેલાં નહોતા, રેતી હતી. ગાડી કોઈક આવતી તો ટોર્ચન કરીને ટ્રેક્ટરથી લાવવા પડતા. તો અત્યારે બધા રોડ કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંથી અમારા મોટા રોડ, સારા ડામર રોડ થઈ ગયા છે. પછી 5-8 વર્ષ થાય તો રોડ ખરાબ થતા હોય ને વાડી નવા બનતા હોય, પણ છતાંય પણ સરકાર કે અમારા જે ચૂંટાયેલા અધિકારીઓ ધ્યાન આપે છે સારું. ને અમારા ગામમાં ગટર વ્યવસ્થા સારી છે. ત્યાં થોડોક નવો એરિયા જે બન્યો છે એમાં ગટર લાઈનનું કામ અધૂરું હતું, તે અત્યારે મંજૂરી મળી ગઈ છે. એનું અડધું કામ થઈ ગયું છે ને અડધું કામ પૂરું થાય છે. ને પાણી પણ અમને સારું મળે છે. અહીંયા બોર છે, 2 બોર છે. ગામને પાણી સવારના આવે નળથી, સાંજના પણ પાણી સારામાં સારું આવે છે. 5 કલાક બપોર પછી એટલે સાંજના ટાઈમે એટલે 10 કલાક ગામમાં પાણીની સુવિધા, નળ સુવિધા ચાલુ છે. મતલબ એટલે વિચાર કરો, આ કચ્છનું અંતરિયાળ ગામ છે જ્યાં આજથી થોડા વર્ષો પહેલા એક ટીપા માટે વલખા મારતા રોજ 10 કલાક. હા, રોજનો 10 કલાક. 10 કલાક પાણી આપે છે. આ જ છે સરપંચની, પંચાયતના સદસ્યોની અને જાગૃત લોકોની તાકાત કે તમે, એટલે ટૂંકમાં જો કરવું હોય ને. બાકી મેં એવા ઘણા ગામ છે કે નદી કાંઠે હોય તો 3 દિવસે પાણી આવે. ના, અહીંયા તો અમારે પાસે એવો કોઈ પ્રશ્ન જ નથી પાણીનો કે ગટરનો કે. તો પાણીના જે ટેન્ક છે ને નથી અહીંયા, ત્યાં પ્રેશરથી જ પાણી આવે છે ડાયરેક્ટ. ત્યાં પંપ નાખેલો છે, પ્રેશરથી જ ડાયરેક્ટ પાણી આવે. બીજું કોઈ પાણી માટે તળાવ કે એવું કોઈ સોર્સ છે? વિચાર કરો છો કે બની શકે અહીંયા? ગામમાં એક તળાવ પણ છે, ગાયોનું વથાણ છે, ગૌશાળા છે, જે ગામને આપણે શોભા. તળાવ બને એવી કોઈ જગ્યા કે બની શકે ખરું? તળાવ છે, એને જો રિપેરિંગ કરવું હોય તો મોટું થઈ શકે. એ ઊંડું કરી શકે, વધુ ઊંડું તળાવ થવું જોઈએ. બાપા હા, એમની પાસે આવું જ છું. જી દાદા, આપનું નામ? મારું નામ રવજીભાઈ પટેલ, રવજી પ્રેમજી પટેલ. હા, સારું જ છે. બહુ મોટું બોલતા આવડે નહીં. જેટલું આવડે એટલું જ બોલીએ, પૂરું થઈ ગયું. હવે તો કરો બીજે. ઓછું બોલે પણ સરસ સાચું બોલ્યા. આપણી સાથે ખેડૂત, એમની સાથે જ મેં વાત કરી. આવી જાઓ ને આગળ. અરે એમને મેં પૂછી લીધું, આપને વારો છે કે તમારું ગામને વધુ રળિયામણું, તમારા વિસ્તારને વધુ સુખી, તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ શું કરવું જોઈએ? ફફડાટી બોલાવવામાં તો એવું છે કે અહીંયા કને અમારા માટે એક સારો વિષય એ છે કે નર્મદાની કેનાલ જે ગામ છે 5 કિલોમીટર બાજુ ને 6 કિલોમીટર દક્ષિણ દિશામાં આવી છે, તો અમારા ગામ માટે બહુ મોટો ફાયદો છે. અમને તમામ એરિયામાં
એનામાં જોડી લે એવી અમારી આશા. તો નર્મદાની જે આવી છે એટલે છે પ્લાન ચાલે છે કઈ માંગણી ગામની બે બાજુ નર્મદા છે. એટલે કમાનમાં સરકાર જો કમાનમાં લઈ લે તો ઘણા બધા ખેડૂતોને આનાથી ફાયદો થાય. અત્યારે પોતાના સ્વખર્ચેથી 100 ફૂટની જાળી ઉપરથી પાણી નર્મદાની કેનાલ ઉપરથી ખેંચીને આવે છે. એના માટે ખેડૂતોને ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો વધારે આવે છે. જો કમાનમાં લઈ લે અને સરકાર પાઇપલાઇનની કે તળાવ ભરવાની વિશેષ સુવિધા કરી આપે તો જલ્દીથી ખેડૂતોને વધારે ફાયદો થાય. બીજું કાંઈ છેલ્લે બસ શૈલભાઈ અમારી એ જ માંગણી છે કે બે સાઈડ અમારી કેનાલ જાય છે, વચમાં અમે રહી જઈ રહ્યા. સરકાર છેલ્લી બાકી કાંઈ નહીં તો અમારા અહીંયા તળાવ કે જે ડેમ છે એને ભરે તો અમે ત્યાંથી પાણી ઉપાડી લેશું. બે બાજુ કેનાલ જતી હોય, ગંગા કિનારે હોય ને તરસાઈ ન ચાલે, ગુણાતીતપુરમાં આપવું પડે. એટલું ખૂબસૂરત ગામ છે, લોકો ખુશહાલ છે અને ગુજરાતના મોટાભાગના ગામડા જો આવા થઈ જાય તો શહેર પરનું ભારણ ઓછું થશે. લોકો જે માઇગ્રેશન છે એ સ્થળાંતર અટકશે. આ હતું TV13નું જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ભચાઉથી, કચ્છના ભચાઉથી ગુણાતીતાપુર અને હમીરસરની વાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા S. મોતીરામ સુરત, સ્વાદ સંબંધ બનાવે.